કહેવાય છે કે પ્રેમને કોઈ સીમાડા નડતા નથી, ત્યારે પ્રેમનો આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં જોવા મળ્યો છે. વાત એ છે કે આ લવ સ્ટોરીમાં ફિલિપાઇન્સની એક યુવતી અંકલેશ્વરના યુવક સાથે લગ્ન કરવા ભારત આવી હતી. એટલું જ નહીં, વિદેશમાં ઉછરેલી આ યુવતીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ લગાવ હતો, જેણે ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે. અંકલેશ્વરના સામાન્ય પરિવારના યુવાન પિન્ટુ પ્રસાદની નજર સોશિયલ મીડિયા સર્ફિંગ દરમિયાન ફિલિપાઇન્સની એક વિદેશી યુવતી પર પડી હતી. પિન્ટુ પ્રસાદે યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા યુવતીએ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. બંનેની ઓનલાઈન વાતચીત શરૂ થઈ હતી અને મિત્રતા ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ તેની બંનેને ખબર જ ન પડી. આખરે બંને એક થવાનું નક્કી કર્યું, પણ દેશના સીમાડાઓ આડે આવ્યા હતા. 2 વર્ષની જહેમત બાદ પિન્ટુ તેની પ્રેમિકા લિબજને મગદાઉની પત્ની તરીકે સ્થાન આપવા માટે કહી શકાય કે મળી હતા અને ત્યારબાદ જ્યાં કાયદાકીય પ્રોસેસ માટે ફિલિપાઇન્સમાં પિન્ટુ અને લિબજને મગદાઓએ લગ્ન કર્યા બાદ બંને ભારત આવ્યા હતા અને અંકલેશ્વરમાં ભારતીય સંસ્કૃતિની અનુસાર બંને લગ્ન ગ્રંથિથી જોડાયા છે. ફિલિપિન્સની છોકરી હાટે 2 વર્ષ પહેલાં LDR રિલેશનશિપમાં આવ્યો હતો. પછી અમે ડેલી વિડીયો કોલિંગ ને ઓડિયો કોલ પર વાત થતી હતી. તો પપ્પાએ મને શું કીધું કે તું જા, તને ગમે છે છોકરી તો ફિલિપિન્સ જઈને એને લઈને આવ લગ્ન વગન કરીને. પછી મારા પપ્પાએ સપોર્ટ કરીને મને વિઝા પાસપોર્ટ બધું એરેન્જ કરી આપ્યા. મેં 6 મહિના પહેલાં ફિલિપિન્સ ગયો, ત્યાં જઈને લગ્ન કર્યો. આના મમ્મી પપ્પાએ મને ખૂબ જ સપોર્ટ કર્યા ને પછી એટલે કે આજ નવેમ્બર 18 તારીખે અમારા હિન્દુ ટ્રેડિશનલ રીતિ રિવાજથી લગ્ન કર્યા. મારી વાઈફે ખૂબ જ એન્જોય કરી અને એ ખૂબ જ સરાહના કરે છે આપણો હિન્દુ રીતિ રિવાજ અને કલ્ચરના. અમે એકબીજાના પરિચયમાં આવ્યા કેવી રીતે, જેમ કે રેન્ડમલી લોકો ફેસબુક ફ્રેન્ડ એ કરે છે, બનાવે છે. આવી રીતે મેં રેન્ડમલી એમને રિક્વેસ્ટ મોકલ્યો. પછી એકબીજાથી ચેટિંગ કરતાં સિરિયસ થઈ ગયા. પછી વિડીયો કોલિંગ એ પપ્પાએ મને કીધું કે જા તું લઈને જાઓ, બધું ખર્ચો મેં જોઈ લઈશ. તો પપ્પાના સપોર્ટથી મેં એ કરું છું બહુ કે એ લોકોના સપોર્ટથી આજે મેં મારી વાઈફને આજે ફિલિપિન્સથી ઇન્ડિયા લઈને આવેલો છું. I like India. I like the people here. And in the Gujarat, बहुत अच्छा लगता. I like my mother-in-law, my father-in-law. And then I like the food. Also the culture. I like so much.